સ્વાધ્યાયનો 21મો 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વાહકગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે 1.5 × 10³ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે અંદર તરફ મળે છે. તો આ ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર શોધો. અહીં કેપિટલ આર ત્રિજ્યાના ગોળાથી આર ને આર ગ્રેટર દેન આરઈ અંતરે આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર, તો કયું આવશે વિદ્યુત ક્ષેત્ર? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે આપણી પાસે E = KQ/r². કેમ? કારણ કે આપણે એવું ભણી ચૂક્યા છે કે ગોળો હોય તો ગોળાના જે કવચ ઉપર જે વિદ્યુતભાર હોય તો એ વિદ્યુતભાર, જાણે કે બધો વિદ્યુતભાર એના કેન્દ્ર આગળ સંકેન્દ્રિત થયેલો હોય તેવો ભાસ થાય. અહીંયા આપણને એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર હોવાથી બધો જે ફરતેનો વિદ્યુતભાર જે છે એ ઋણ હોવો જોઈએ, તો જ એવું ત્રિજ્યાવર્તી અંદરની બાજુ આવે. આપણને વિદ્યુતભાર પૂછો તો વિદ્યુતભારને કરતા બનાવીએ. Q = ER²/K. E જે આપણે માઇનસ લઈએ કારણ કે ત્રિજ્યાવર્તી અંદરની બાજુ છે, એટલે 1.5 × 10³ R કેટલા અંતરે પૂછેલું છે આપણને? 20 સેન્ટીમીટર અંતર, એટલે 20 × 10⁻² નો સ્ક્વેર ડિવાઇડેડ બાય K એટલે 9 × 10⁹. આપણે બધી ગણતરી કરીએ તો આપણને જે આન્સર મળશે એ આન્સર -6.667 10⁻⁹ કુલમ. બરાબર છે. અહીં આપણે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોવાથી ઋણ લીધેલ છે. બરાબર. 22મો દાખલો. 2.4 મીટર જેટલો વ્યાસ ધરાવતા એક વાહક ગોળાની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ/મીટર² છે. 1. આ ગોળાની સપાટી પરનો કુલ વિદ્યુતભાર શોધો. 2. આ સપાટીથી બહાર જતું વિદ્યુત ફ્લક્સ પણ શોધો. અહીંયા આપણને શું આપેલું છે? તો આપણને આપેલું છે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા બરાબર આપણને આપેલું છે 80 માઇક્રોકુલમ/મીટર², એટલે કે 80 × 10⁻⁶ કુલમ/મીટર². ગોળાની ત્રિજ્યા કેપિટલ આર આપણને આપેલી છે 2.4 મીટર ને આપણને પૂછેલો છે ગોળા પરનો કુલ વિદ્યુતભાર Q. બરાબર છે. તો એકદમ સિમ્પલ સૂત્રમાં કિંમત મૂકીને જવાબ આવી જશે. પહેલો એ શોધીએ તો વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા, તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે σ/Q/A. પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર અથવા કુલ વિદ્યુતભારના છેદમાં કુલ ક્ષેત્રફળ. Q ક્ષેત્રફળ કેટલું થવાનું? તો 4πr². ધેરફોર ગોળા પરનો કુલ વિદ્યુતભાર Q = σ × 4πr². સિગ્મા તો 80 × 10⁻⁶ મલ્ટીપ્લાઇડ બાય 4 × 3.14 × R કેટલો છે? તો R આપણને આપેલો છે 2.4 નો સ્ક્વેર. વ્યાસ છે એટલે આ તો આપણને વ્યાસ આપેલો છે કેપિટલ D, તો ધેરફોર સ્મોલ r બરાબર 2.4/2 એટલે 1.2 મીટર, એટલે આ જે થવાનું 1.2 મીટર². ધેરફોર Q બરાબર તો 1.2
447 10⁻³ કુલમ આટલો વિદ્યુતભાર જે છે એ ગોળા ઉપર હશે. બીજું આપણને જે પૂછેલું છે બીજામાં શું પૂછેલું છે, તો બીજામાં આપણને એમ કીધું છે કે બહાર આવતું ફ્લક્સ શોધ. તો બહાર આવતું ફ્લક્સ શોધવા માટે આપણને વિદ્યુતભાર મળી ગયો. તો એના આ જે આર ત્રિજ્યાનો આપણો ગોળો છે એ ગોળાથી સ્મોલ આર ત્રિજ્યાવાળો આપણે એક બીજો ગોળો લીધો. આ જે ગોળો આપણે બનાવ્યો એ શું બની જશે, તો એ ગાઉસિયન પૃષ્ઠ બનશે. ગાઉસિયન પૃષ્ઠ થઈ જવાનું. તો હવે ધેરફોર ગાઉસના નિયમ મુજબ ગોળામાંથી બહાર આવતું કુલ ફ્લક્સ અથવા વિદ્યુત ફ્લક્સ phi બરાબર Q/ε0. તો ધેરફોર phi ઇક્વલ્સ ટુ Q આપણે શોધી કાઢ્યો છે. Q આપણને કેટલો મળતો હતો, 1.447 ઇન્ટુ 10⁻³ divided by 8.85 into 10⁻12. તો therefore phi is equals to, તો phi equals to આપણને મળશે 1.635 into 10⁸ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે 23મો દાખલો સ્વાધ્યાયનો. વિદ્યુતભારનું નિયમિત વિતરણ ધરાવતી અનંત લંબાઈવાળી વિદ્યુતભાર રેખાથી 2 સેન્ટીમીટર લંબ અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 9 × 10⁴ ન્યૂટન પર કુલમ હોય તો તેની પાસે વિદ્યુતભારની રેખીય ઘનતા શોધો. અને એવું કીધેલું છે કે ભાઈ અનંત લંબાઈવાળી વિદ્યુતભારિત રેખા અથવા આપણે કહી શકાય તાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આપણે ગઈકાલે બી સૂત્રો તારવી ગયા છે. આ E બરાબર λ/2πε0 1/r. તો ધેરફોર E બરાબર 2λ/4πε0 1/r. 2 વડે ગુણ્યું 2 વગર ભાગ્યું, કારણ કે 1/4πε0 એટલે થઈ જવાનું k λ/r. આપણને પૂછેલું છે લેમ્બડા. ધેરફોર રેખાની રેખીય વિદ્યુત ભાર ઘનતા, તો ધેરફોર લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ ER/2k. આપણને E કેટલો આપેલો છે, તો E આપણને જે આપેલો છે એ 9 × 10⁴. R એટલે કેટલા લંબ અંતરે, 2 સેન્ટીમીટર, એટલે 2 × 10⁻², k એટલે 9 × 10⁻². તો લેમ્બડા ઇક્વલ્સ ટુ આપણને કેટલું મળવાનું, તો લેમ્બડા ઇક્વલ્સ ટુ મળવાનું 10⁻7 કુલમ પર મીટર. સ્વાધ્યાયનો 24મો દાખલો. ધાતુની 2 એક સમાન ખૂબ જ મોટી અને પાતળી પ્લેટોને એકબીજાની નજીક અને સમાંતર ગોઠવેલી છે. તેમના સામસામે આવતા અંદરના પૃષ્ઠો પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર જેટલા સમાન મૂલ્યની અને વિજાતીય છે. એટલે એક ઉપર પ્લસ વિદ્યુતભાર છે, બીજા ઉપર માઇનસ વિદ્યુતભાર છે. તો એક પ્લેટની બહારના વિસ્તારમાં, બેની બહારના વિસ્તારમાં તથા 2 પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે આપણે ગાઉસના નિયમના ઉપયોગમાં જોઈ ગયા છે. અનંત લંબાઈવાળું જો સમતલ હોય અને એની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય, એટલે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતા અનંત વિસ્તારવાળા વિદ્યુતભારી સમતલને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો એ કેટલું મળે, તો E બરાબર σ/2ε0. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ અચળ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે ગમે એટલું અંતર હોય અનંત વિસ્તારવાળા અથવા ખૂબ મોટી પ્લેટ હોય
તો ગમે એટલું અંતર હોય વિદ્યુત ક્ષેત્ર જે છે એ બદલાતું નથી. અહીંયા આપણને બે પ્લેટ આપેલી છે. બંને પ્લેટ પરની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા જે છે એનું મૂલ્ય સમાન છે, 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. પણ આપણને કીધેલું વિજાતીય, એટલે કે એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર છે, બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર. સૌથી પહેલાં આપણે પ્લેટ એકની બહારના વિસ્તારમાં, એટલે પ્લેટ એકની ડાબી બાજુ આપણે એમ કહી શકાય, આ જે છે તે આપણી પ્લેટ નંબર 1 છે, આ પ્લેટ નંબર 2. પી બિંદુ આગળ જે પ્લેટ નંબર 1ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય કેટલું આવે, તો E1 = σ/2ε0. બીજી પ્લેટ છે તો બીજી પ્લેટ પર બી વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, એનું મૂલ્ય કેટલું આવે, મૂલ્ય તો એ પણ σ/2ε0 જ આવે. તો પ્લસ માઇનસથી ફરક શું પડે, તે ફરક પડશે દિશામાં. ધારો કે આપણે એમ કહીએ કે સિગ્મા, આ જે પ્લેટ છે એનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે અહીંયા ધન વિદ્યુતભાર મૂકવો પડે પી બિંદુ આગળ. જો ધન વિદ્યુતભાર મૂકીએ તો એના પહેલાં અપાકર્ષણ લાગવાનું, બંને પ્લસ હોવાને લીધે, એટલે E1 જે છે એ આર મળે દિશામાં. હવે બીજી જે પ્લેટ છે એ તો બીજી પ્લેટ પર અહીંયા ધન વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર. તો અહીંયા આ ધન વિદ્યુતભાર ક્યાં થયો ખબર, આપણે મૂકવો પડે. વિચારે કે અહીંયા ધન વિદ્યુતભાર છે, દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવા માટે. તો અહીંયા આપણે એમ કહી શકાય કે આ પ્લસ અહીંયા ધારો કે ધન વિદ્યુતભાર મૂકવામાં આવે તો ધન વિદ્યુતભારને લીધે આ ઋણ વિદ્યુત આકર્ષણ લાગવાનું, એટલે આ દિશામાં આવવાનું, E2 ની દિશા. તો આપણે હવે કહી શકાય કે પ્લેટ 1 અને પ્લેટ 2 ના લીધે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો E1 = E2 σ/2ε0. પરંતુ બંને ક્ષેત્રો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી બિંદુ P પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર EP લખીએ તો EP બરાબર થવાનું E1 - E2 = 0, અથવા આપણે કહી શકાય કે EP = 0. અહીંયા લખી દે, ધારો કે 0 સદિશ આપણને મળે. એટલે કે પ્લેટ જે છે એની ડાબી બાજુના વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું નથી, અથવા પ્લેટ એની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. પ્લેટ 1ની આપણે બહાર શોધી કાઢ્યું. હવે પ્લેટ 2ની બહારની વિસ્તારમાં બંને સેમ જ છે. ધારો કે આપણે અહીંયા ક્યુ બિંદુનો વિચાર કરીએ, બંનેનું વિદ્યુત ક્ષેત્ર તો એક જ સરખું આવવાનું, σ/2ε0. અહીંયા જો ધન વિદ્યુતભાર મૂકીએ તો આ પ્લસ પ્લસ એકબીજાને અપાકર્ષણ લગાડવાના. એ જ પ્રમાણે અહીંયા ધન વિદ્યુતભાર, આ ઋણ વિદ્યુતભાર આકર્ષણ, એટલે બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં થવાના, જે રીતે અહીંયા થતા હતા. તો પ્લેટ 1 અને પ્લેટ 2ના લીધે બિંદુ Q પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 = E2 = σ/2ε0. પરંતુ બંને ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી બિંદુ Q પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર EQ = E1 - E2 થવાનું, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે, માન સમાન છે અને દિશા વિરુદ્ધ, એટલે 0 થઈ ગયું. અથવા UQ બરાબર કેવું થાય, 0. એનો અર્થ એમ થયો કે આ જે બે પ્લેટ છે એ પ્લેટની બંને બાજુ અથવા બે પ્લેટ વચ્ચેના સિવાયનો જે આજુબાજુનો વિસ્તાર છે એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું મળે, 0 મળે. હવે આપણને એવું પૂછેલું છે કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં, તો આપણે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એક બિંદુ QR પસંદ કરેલું છે. હવે અહીંયા પણ શું થવાનું, તો અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે પ્લેટ 1 અને પ્લેટ 2ના લીધે
પ્લેટ 1 અને પ્લેટ 2ના લીધે બિંદુ R પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર E2 બરાબર σ/2ε0. પણ હવે બંનેની દિશાનો વિચાર કરીએ તો દિશા શોધવા માટે આગળ આપણે ચર્ચા કરી તે પ્રમાણે શું કરવું પડે, તો આપણે એકમ ધન વિદ્યુતભાર મૂકવો પડે બિંદુ R પાસે. તો બિંદુ R પાસે જો આપણે એકમ ધન વિદ્યુતભાર મૂકી દઈએ અહીંયા, તો આ પ્લસ અને પ્લસ એટલે શું થવાનું, તો બંને આ જે આપણને મળવાનું એ આ દિશામાં મળશે E1 અપાકર્ષણ. હવે આ માઇનસ અહીંયા પ્લસ વિદ્યુતભાર છે એટલે આકર્ષણ, એટલે એ પણ આપણે એમ કહી શકાય કે આ જ દિશામાં આવશે E2, એટલે બંને એક જ દિશામાં. એટલે હવે આપણે એમ કહી શકાય કે જ્યારે આ રીતનું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું નથી. વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળશે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે એમ કહી શકાય કે આ દિશામાં ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભારની દિશામાં મળશે. આ રીતે આ જે પરિણામી આપણને મળવાનું E, એટલે અહીંયા આપણે એમ લખવું પડશે તથા E1 અને E2 એક જ દિશામાં હોવાથી બિંદુ R પાસે વિદ્યુત ક્ષેત્ર, તો બિંદુ R પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર જે મળવાનું એ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે, તો R પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળવાનું એ ER = E1 પ્લસ E2, અથવા એનું મૂલ્ય લખીએ ER બરાબર E1 પ્લસ E2. બંનેનું મૂલ્ય છે σ/2ε0, σ/2ε0, એટલે ER = σ/ε0. બરાબર છે. પહેલાં કિંમત શોધીને પછી થોડીક ચર્ચા કરીએ. તો ધેરફોર ER સિગ્મા આપણને કેટલો આપેલો છે, તો સિગ્મા આપણને આપેલો છે 17 × 10⁻22 ε0, એટલે 8.85 10⁻12, એટલે ER આપણને જે મળવાનો એ મળવાનો 1.92 × 10⁻10 ન્યૂટન પર કુલમ. હવે આ જે આપણને ક્ષેત્ર મળવાનું બે પ્લેટની વચ્ચે એ σ/ε0, એટલે એ બી અચળ થઈ ગયું. એટલે હવે બરાબર ધ્યાનથી આપણે જોઈએ તો જ્યારે આપણે એમ કહી શકાય કે બે પ્લેટ હોય, બંને પ્લેટ જે છે સમાન હોય, વિદ્યુતભાર ઘનતા ધરાવતી હોય, પરંતુ એ લોકો પર વિજાતીય વિદ્યુતભાર હોય, તો એના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે 0 થશે, અંદરના ભાગમાં જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 થશે નહીં, એ σ/ε0 એ સમાન વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે આપણે હવે કહી શકાય કે અહીંયા જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હતું એ એક પ્રકારનું સમાન વિદ્યુત ક્ષેત્ર મળે, આ ER જેટલું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હતું તે. આગળ જતાં બીજા ચેપ્ટરમાં આપણને આ રીતનું ડિટેલમાં ટોપિક આવવાનો છે કેપેસિટર. તો આ એક પ્રકારનું કેપેસિટર રચે છે, સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. તો ત્યારે આપણે બરાબર વિચાર કરીશું કે બંને જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય એટલે બે પ્લેટ જે સમાંતર કેપેસિટરની રચના કરે તો કેપેસિટરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી, બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય. ડિટેલમાં ચર્ચા ત્યાં કરીશું. ત્યાં આપણે એવી બી ચર્ચા કરીશું કે બંને માઇનસ હોય તો શું થશે અને બંને પ્લસ હોય તો શું થાય. એટલે વિજાતીય જગ્યાએ સજાતીય હોય તો શું થાય, તમે જાતે પણ પ્રયત્ન કરી જોજો. બરાબર છે કે અહીં બંને પર વિજાતીય જગ્યા પર સજાતીય હતે તો શું થશે, એટલે કે બંને પર પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર માત્ર Z અક્ષ પર અસ્તિત્વ ધરાવે છે, જેમાં પ્લસ Z દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 10⁵ ન્યૂટન પર કુલમ /મીટર ના દરથી વધી રહ્યું છે. તેમાં -Z દિશામાં 10⁻⁷ કુલમ × મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને
મૂકતા તેના પર લાગતા પરિણામી વિદ્યુત બળ અને ટોર્ક શોધો. આપેલું છે ભાઈ, એક ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર અચળ નથી. ધારો કે આ કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ હોય તો જેમ જેમ આગળ જાય તેમ વિદ્યુત ક્ષેત્ર વધે. જો ડીઝેડ જેટલું આપણે અંતર કાપીએ તો વિદ્યુત ક્ષેત્ર જે ડી જેટલું વધતું હોય તેનો દર કેટલો થઈ ગયો? ડી બાય ડીઝેડ. એટલે આ જે અંતર છે એ અંતર કેટલું છે? ડીઝેડ થવાનું. કારણ કે આપણે એક બિંદુથી બીજા બિંદુ તરફ જઈએ તો આપણને કીધું કે વિદ્યુત ક્ષેત્રનો દર બી આપેલો છે આપણને 10⁵. પણ આપણે એમ માની લઈએ કે ડીઝેડ જેટલું અંતર કાપીએ તો એનો દર કેટલો થવાનો? ડી બાય ડીઝેડ. એટલે ડીઝેડ જેટલું અંતર કાપતા વિદ્યુત ક્ષેત્રમાં કેટલો વધારો થવાનો? ઈ જેટલો. એટલે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળી જવાનું? ઈ પ્લસ ડી જેટલું. વિદ્યુત ક્ષેત્ર માત્ર કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર માત્ર ઝેડ દિશામાં છે. એટલે તે વાત પહેલા નોંધીએ. અહીં વિદ્યુત ક્ષેત્ર માત્ર ધન ઝેડ દિશામાં જ હોવાથી ડી કર્લી ઈ ઝેડ બાય કર્લી ઝેડ ઇક્વલ્સ ટુ પ્લસ 10⁵ ન્યૂટન પર કુલમ અપોન મીટર. આ શું છે? તો કર્લી એનો અર્થ એમ થાય કે આપણે જ્યારે એક વેરિયેબલ લેતા હોય, એટલે અત્યાર સુધી આપણે માનતા કે ધારો કે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો એક્સ સિવાયના પદો જે છે તે અચળ હોય. તો જ્યારે આપણે આ રીતનું લખીએ એને કર્લી કહેવાય અથવા એને પાર્શિયલ ડેરિવેટિવ કહેવાય, આંશિક વિકલન. તો ત્યારે આપણે કોઈ એક એવું વિધેય કે જે એક્સ વાય ઝેડ ત્રણે પર આધાર રાખતું હોય તો જ્યારે આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે વાય અને ઝેડ જે છે એ શૂન્ય થશે. માની લઈએ કે આપણી પાસે એક કિંમત છે ટી બરાબર 3x² y³ z². ધારો કે આપણે આનું એક્સનું વિકલન કરવું હોય તો એક્સનું વિકલન શું થાય? તો dt બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 3 તો અચળ હતો જ, y³ બી હવે અચળ થઈ ગયો, આ કર્લી લખીએ, z² બી અચળ અને આ થઈ ગયો 2x જેમ આપણે વિકલન કરતા છે તેમ. ધારો કે આનું જ આપણે ઝેડની સાપેક્ષે કર્લી ટી બાય કર્લી ઝેડ તો 3x² y³ આખું અચળ થઈ જાય અને 2z આવશે. તો એવું અહીંયા પાર્શિયલ ડેરિવેટિવ છે. બીજું આપણે લખી શકાય કે dEx બાય dx બરાબર 0 અને dEy બાય dy ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. ત્યાર પછી આપણને એવું આપેલું છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણ ઝેડ દિશામાં હોવાથી શું કહી શકાય? તો ઋણ ઝેડ દિશામાં હોવાથી pz ઇક્વલ્સ ટુ -10⁻⁻7 કુલમ ઇન્ટુ મીટર. px અને py કેવા થવાના? 0. હવે આપણને પૂછેલું છે બળ. પહેલાં વિદ્યુત ક્ષેત્રમાં લાગતું આપણને બળ પૂછેલું છે. તો જો ખાલી એક ક્યુ જેટલો વિદ્યુત બળ હતો તો વિદ્યુત ક્ષેત્રમાં કેટલું બળ લાગે? તો હવે આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં જે લાગતું બળ જે છે લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ડીઈ. F લખું, F ઇક્વલ્સ ટુ ક્યુ બરાબર. તો ધેરફોર F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ડીઈ ઝેડ બાય ઝેડ ઇન્ટુ ડીઝેડ. ડીઝેડ વડે ગુણ્યું, ડીઝેડ વડે આપણે ભાગ્યું એમ કહી શકાય. તો ધેરફોર F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ ડીઝેડ ડીઈ બાય ડીઝેડ. પણ આપણે આગળ વાત કરી તેમ કે જ્યારે આપણે આકૃતિ દોરેલી ત્યારે આપણે કીધું કે આ બે પ્લસ માઇનસ વચ્ચેનું અંતર કેટલું હતું? ડીઝેડ. તો ક્યુ ઇન્ટુ ડીઝેડ આપણે શું મળશે? તો ક્યુ ઇન્ટુ ડીઝેડ આપણને મળવાનું પી ઇન્ટુ ડીઈ બાય ડીઝેડ.
એફ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પી છે. ધેરફોર બળનું માન શોધીએ તો એ થઈ જવાનું પી ઇન્ટુ બાય ડીઝેડ. તો એ આ થયું 10⁻⁻7 મલ્ટીપ્લાઇડ બાય 10⁵ એટલે 10⁻² ન્યૂટન. હવે આપણને પૂછેલું છે ટોર્ક. તો આપણે એમ કહી શકાય કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં લાગતું અથવા વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. તો એ સૂત્ર છે ટાઉ બરાબર પીઈ સાઇન થીટા. તો અહીં પી અને ઈ અનુક્રમે ઋણ ઝેડ અને ધન ઝેડ દિશામાં હોવાથી થીટા ઇક્વલ્સ ટુ કેટલા થશે 180. ધેરફોર ટાઉ બરાબર પીઈ સાઇન 180 બરાબર 0. હવે જે થિયરીનું પેમ્પલેટ હતું થિયરીના પેમ્પલેટમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં લાગતા ડાયપોલ પર લાગતા ટોર્કની બાજુ પાછળ એટલે બીજા પેજ ઉપર એક આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં લાગતું ટોર્કની ચર્ચા અથવા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ એવો એક ટોપિક છે. તો જો અસમાન વિદ્યુત ક્ષેત્ર અહીંયા જ આપણે ઉદાહરણ જોઈ ગયા એ ઉદાહરણની અંદર અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણો ડાયપોલ છે. તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ હોય તો ત્યારે એના પર લાગતું બળ જે છે એ 0 કે 0 હોતું નથી. એનું કારણ છે કે આ જગ્યા ઉપર જેટલું વિદ્યુત ક્ષેત્ર તેટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા નથી. ત્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જેટલું ધન વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર હોય એટલું જ વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભાર પાસે બી હોય અથવા ઋણ વિદ્યુતભારના સ્થાન પાસે પણ હોય. એટલે ધન વિદ્યુતભાર પર પ્લસ ક્યુ જેટલું બળ લાગે, ઋણ વિદ્યુતભાર પર માઇનસ ક્યુ જેટલું બળ લાગે, કુલ બળ છે તે 0 થાય. એટલે જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ હોય તો એના પર લાગતું સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ હોય તો આ વાત નોંધી રાખજો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં લાગતું સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે તો ત્યારે તેના ઉપર લાગતું પરિણામી રેખીય બળ કેવું હોય 0 જ હોય. જ્યારે ટોર્ક જે છે તે 0 હોતું નથી પણ 0 હોઈ શકે. જ્યારે થીટા બરાબર 0 થાય ત્યારે આપણે એમ કહી શકાય કે ટોર્ક જે છે તે 0 થાય. એટલે બળ હંમેશા 0, ટોર્ક 0 હોઈ શકે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે તો આપણે ત્યાં દાખલામાં ગણતરી કરી ગયા કે એના પર લાગતું બળ 0 થતું નથી. રેખીય બળ કારણ કે પ્લસ ઉપર વિદ્યુતભાર અને પ્લસ ઉપર વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ પરની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર બંને જુદું જુદું હોય તો જ એને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એટલે જ્યારે આપણે એમ કહી શકાય કે ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના પર લાગતું બળ રેખીય બળ કદી 0 થતું નથી અને ટોર્ક જે છે તે 0 હોઈ શકે. જે આ દાખલામાં જવાબ આવ્યો તે આ 0 થવા પાછળનું કારણ એ છે કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર અથવા ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને પ્રતિ સમાંતર છે. જ્યારે ડાયપોલને આપણે એમ કહેવાય કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયપોલને જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે રેખીય ગતિ અને ચાક ગતિ બંને કરશે. કેમ? કારણ કે રેખીય ગતિ પણ કરતું હોય કરે કારણ કે એના પર બળ લાગતું પરિણામી બળ 0 નથી અને એના પર ટોર્ક પણ લાગતું હોય એટલે ચાક ગતિ પણ કરે. પણ જેવો એ ચાક ગતિ કરતાં વિદ્યુત ક્ષેત્રને સમાંતર એટલે ડાયપોલ મુવમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર થઈ જાય એટલે ટોર્ક 0 થઈ જાય. જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે જે આગળ આપણે થિયરીમાં જોઈ ગયા છે તો ત્યારે આપણે એમ કહી શકાય કે એના ઉપર પરિણામી બળ 0 જ હોય, રેખીય બળ 0 જ હોય એટલે કદી રેખીય ગતિ કરે નહીં, માત્ર ચાક ગતિ જ કરશે. 30 એલ લંબાઈની બે એકસરખી સમક્ષિતિજ પ્લેટની વચ્ચેના સમાન વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે અક્ષ પર રહીને એમ દળ અને -q વિદ્યુતભાર ધરાવતો એક કણ Vx જેટલી ઝડપથી દાખલ થઈ બીજા છેડાથી બહાર આવે ત્યારે તેનું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થતું સ્થાનાંતર QEL²/2m Vx² જેટલું હોય છે તેમ સાબિત કરો. આ ગતિને 11મા ધોરણમાં આવતી પ્રક્ષેપ ગતિ સાથે સરખાવો. આપણને આપેલું છે રકમમાં તે રીતે
આ બે સમાન પ્લેટ જેને લઈને ઉત્પન્ન થતું આ વિદ્યુત ક્ષેત્ર E છે. હવે અહીંયાથી એક બિંદુવત વિદ્યુતભાર જેનો પર માઇનસ વિદ્યુતભાર Q જેટલો વિદ્યુતભાર છે એનું દળ M જેટલું છે. એ Vx જેટલા સમક્ષિતિજ વેગથી દાખલ થાય. માઇનસ વિદ્યુતભાર છે એટલે એના ઉપર આપણે એમ કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં માઇનસ Q જેટલા વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ, ધારો કે હું સદિશ સ્વરૂપે લખું તો F = -QE. ઋણ નિશાની બતાવશે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે જેમ જેમ અંદર દાખલ થાય ઋણ બળને લીધે એનો ગતિપથ જે વિચલિત થશે. સ્ટ્રેટ જવાને બદલે એ પોતાનો ગતિપથ બદલે છે. અને જ્યારે બહાર આવે ત્યારે ધારો કે y જેટલું અંતર કાપીને બહાર આવતો હોય તો એ y આપણે શોધવાનો છે. તો આપણે હવે કહી શકાય કે ધેરફોર મોડ્યુલસ ઓફ F = ન્યૂટનના ગતિના બીજા A અથવા AX બરાબર QE. તો ધેરફોર AX = QE/m. સમીકરણ 1. Vx જેટલા વેગથી L જેટલું અંતર કાપતા લાગતો સમય T હોય તો આપણે કહી શકાય કે Vx બરાબર L/T. ધેરફોર T બરાબર L/Vx. સમીકરણ 2. હવે ધેરફોર Vx જેટલા અથવા ધેરફોર ઉધ્વ દિશામાં અથવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં y જેટલું અંતર કાપે તો અહીંયા લખી થોડુંક વિદ્યુતભાર. તો વિદ્યુતભાર ઉધ્વ દિશામાં અથવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં y જેટલું અંતર કાપે તો y બરાબર V0yt પ્લસ 1/2 AXT². એક આપણે ભૂલ કરી ગયા છે. જે y જે આપણે લખેલો તો એ ખરેખર y નહીં આવશે, સોરી x ને અહીંયા y લખવું પડશે કારણ કે બળ જે છે એ y દિશામાં લાગતું છે, ઉપર નીચે કાં તો. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં, એટલે અહીંયા AX ની જગ્યા પર AY લખવું પડશે. એટલે અહીંયા થવાનું AY. ધેરફોર પરંતુ V0y = તો 0. પ્રારંભિક y દિશામાં વેગ તો 0 છે, માત્ર x દિશામાં ગતિ કરતો હતો. એટલે y બરાબર 0 પ્લસ 1/2. આ કેટલું આવી ગયું? તો આપણે જે સૂત્રમાં શોધ્યું AY બરાબર QE/m. તો એ થઈ ગયું QE/m ઇન્ટુ T². તો T² બરાબર આપણને શું મળતું સમીકરણ 2 પરથી L/Vx. એ કિંમત મૂકી દઈએ L/Vx². ધેરફોર y = આપણને મળવાનું કે QE L²/2mVx². તો આ સમીકરણ હું આ રીતે પણ લખી શકું y બરાબર QE/2mVx² ઇન્ટુ L². કારણ કે આપણને એવું પૂછેલું છે કે ભાઈ પ્રક્ષેપ ગતિ સાથે એને સરખાવો એવું આપણને કીધેલું છે. તો પ્રક્ષેપ ગતિ સાથે આપણે કેવી રીતના સરખાવી શકીએ? તો પ્રક્ષેપ ગતિનું સમીકરણમાં આપણે વિચાર કરીએ તો પ્રક્ષેપ ગતિ માટે તો આપણે કહી શકાય ભાઈ પ્રક્ષેપ ગતિનું સમીકરણ એ પરવલયનું
વ્યાપક સમીકરણ y ઇક્વલ્સ ટુ ax પ્લસ bx સ્ક્વેર પ્રકારનું હોય છે. જો a બરાબર 0 હોય તો આપણને y બરાબર bx સ્ક્વેર મળે, એટલે કે y પ્રોપોર્શનલ ટુ એક્સ સ્ક્વેર, જે અહીં સમીકરણ ધારો કે આને 3 લખીએ તો સમીકરણ 3 સાથે અથવા સમીકરણ પરથી y પ્રોપોર્શનલ ટુ એક્સ દિશામાં કાપેલા અંતરનો વર્ગ છે. બરાબર. તો સાથે સામ્યતા ધરાવે છે. 34મો દાખલો, જે 33મા દાખલા સાથની આગળ છે. 33મા દાખલામાં જે આપણે સૂત્ર સાબિત કર્યું એમાં બધી વેલ્યુ મૂકીને દાખલો ગણવાનો છે. આગલા દાખલામાં લીધેલ કણ ઇલેક્ટ્રોન હોય અને તેની સમસ્થિતિ ઝડપ 2 × 10⁶ મીટર પર સેકન્ડ હોય તથા 0.5 સેન્ટીમીટરના અંતરે રહેલી બે સમસ્થિતિ પ્લેટો વચ્ચેના વિસ્તારમાં 9.1 × 10⁻² ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં આવેલું હોય તો આ ઇલેક્ટ્રોન ઉપરની ધન વિદ્યુતભારી પ્લેટને કયા સ્થાને અથડાશે તે શોધો. આ દાખલો આગલા દાખલા સાથે કન્ટિન્યુઅસ છે. આપણને vx બરાબર આપેલું છે 2 × 10⁶ વેગ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે d બરાબર 0.5 એટલે 5 × 10⁻³ મીટર. e બરાબર એટલે d એટલે આપણો y હતો તે, e બરાબર 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોનનો આપણને શું આપેલું છે દળ, અને જે l એટલે કે જે અથડાય એ જ આપણે માની લઈએ કે l. તો ઇલેક્ટ્રોનના સ્થિરોનું સ્થાનાંતરણનું સૂત્ર આપણે તારવી કે y બરાબર EL² 2me vx², તેમાંથી L² ને કરતા બનાવી દઈએ તો L² ને કરતા બનાવ્યો, ને ત્યાર પછી L² ને કરતા બનાવીને બધી વેલ્યુ મૂકીએ. 2 બરાબર 2, me બરાબર 9.1 10⁻31, vx એટલે આપણને આપણો છે 2 × 10⁶ y બરાબર જે મેં તમને કીધું કે d બરાબર જે આગળ હતું તે જ હતું y. તો હવે y બરાબર થઈ ગયું આપણી પાસે 5 × 10⁻³ e બરાબર 1.6 10⁻19 ને કેપિટલ E વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 9.1 10⁻². તો આનો જે L² નો જે આન્સર આવશે એ 2.5 10⁻⁴ આવશે અને L બરાબર આવશે 1.58 10⁻² મીટર અથવા નિયરલી ઇક્વલ્સ ટુ 1.6 સેન્ટીમીટર.